क्षितिज watch out! I'm sorry. Janvi, are you okay? No. I mean, I'm not feeling well. Can we go out, please? Sure. બાય ધ વે આ ક્ષિતિજ કોણ છે? क्षितिज નામ હતું એનું. બહુ ધૂમધામથી અમારા મેરેજ થયા હતા. ઈશ્વરની સાક્ષી એને આપેલા પ્રેમના દરેક વચનો હું ક્યારેય નહીં ભૂલી શકું. કલમને સિહાઈનો સ્પર્શ પસંદ છે, શબ્દોને કાગળનો અહેસાસ પસંદ છે. લખ્યા હશે વિધાતાએ આપણા લેખ કંઈક જુદા. શું તને મારા પ્રેમનો એકરાર પસંદ છે? બધું વ્યવસ્થિત હતું અમારા બે વચ્ચે. સાઉથ ગોવાના પેન્ડોલમ બીચ પર વિતાવેલી પ્રેમની દરેક ક્ષણો ખૂબ જ યાદગાર હતી. ઠંડી રાતો પર બીચ પર ઠંડી માટી પર ચાલતા, એકબીજાના હાથમાં હાથ પોરવીને એકબીજાને વગર કંઈ બોલે કંઈક સમજવાનો અહેસાસ, એ પળ બહુ અલગ જ હતા. પણ એક દિવસ શું જાનવી? હું ક્ષિતિજને હંમેશા કહેતી કે પ્લીઝ તું ગાડી ધીમે ચલાય, પ્લીઝ તું ગાડી ધીમે ચલાય, પણ એ પ્લીઝ એ ક્યારે સાંભળતો જ નહોતો. અને હવે એ પ્લીઝ સાંભળવા માટે એ બચ્યો જ નથી. પણ આ જીવલેણ અકસ્માતે મારી આખી જિંદગી બદલી કાઢી છે. તારી આ પરિસ્થિતિમાં હું તને શું કહી શકું છું અને હું શું કરી શકું છું એનો મને ખ્યાલ નથી. પણ હું તને એટલું કહી શકું કે જે વસ્તુ વીતી ગઈ છે એ પાછી નથી આવવાની. પણ પોઝિટિવ રહેવું ને લાઈફમાં આગળ વધવું એ તો શક્ય છે ને. બાય ધ વે, કોઈકને લેટ થતું હતું. Yeah. Shall we go? યસ, શ્યોર. તમે કંઈક કહેતા હતા. અચ્છા, એ હા, વ્યસન. વ્યસન એક એવો શબ્દ છે ને કે આખી લાઈફ બરબાદ કરી નાખે છે. અને વ્યસને મારી લાઈફ બી આખી બરબાદ કરી નાખી. મારું પ્રોપર્ટી ડીલિંગનું કામ, એમાં ઘણા મોટા મોટા ક્લાયન્ટ જોડે મારું ઉઠવા બેસવાનું થતું હતું. અને એ જ ચક્કરમાં એમની જોડે કોઈક વાર હું આલ્કોહોલ લેતો હતો અને એમાં જ મને આલ્કોહોલનો નશો થઈ ગયો. અને હું એ હદ સુધી પહોંચી ગયો કે મારે સુસાઇડ સુધી વાત પહોંચી ગઈ.
બહુ જ ખરાબ દિવસો હતા એ મારા. મને એડમિટ કરવો પડ્યો હતો અને એ 10 દિવસ મારી જિંદગીના બહુ જ અઘરા દિવસો હતા. પણ એ સમયે એક કેરિંગ વ્યક્તિ, સાયકેટ્રિસ્ટ, જેની મેં તમને વાત કરી, એણે મારું બહુ ધ્યાન રાખ્યું. આખો દિવસ મારી દેખરેખ કરતી. પણ જ્યારે હું ઠીક થવા લાગ્યો ને, તો મારો કેસ કોઈક બીજા ડૉક્ટરને સોંપી દીધો. પણ એક વાતનો મને હજુ અફસોસ છે. હું એ મેડમને થેન્ક્સ નથી કહી શક્યો. અને મારી છેલ્લી ઈચ્છા બી છે કે મારે એકવાર એને મળવું છે અને એને થેન્ક્સ કહેવું છે. ડોન્ટ વરી જયમિલ, મને વિશ્વાસ છે કે લેડી તમને જરૂરથી મળશે. એમનું નામ શું હતું? મને એમનું નામ તો નથી ખબર, પણ હોસ્પિટલમાં બધા એમને જોશી મેડમ કહીને બોલાવતા હતા. જોશી મેડમ? ડુ યુ નો હર? ના, નવાઈ લાગે છે. મતલબ ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે આ નામ. એનીવેઝ, આની કોઈ જાણ થશે તો હું જરૂરથી ઇન્ફોર્મ કરીશ. થેન્ક યુ સો મચ. એન્ડ આઈ હોપ કદાચ તમારા વિશ્વાસને કારણે મારી મુલાકાત એમની જોડે થઈ જાય અને એમને થેન્ક્સ કહી શકું. ઓ વાવ, ધીસ ઇઝ માય ફેવરિટ સોંગ. Orchid? I just love orchids. બટ આઈ એમ સોરી, હું આપી નહીં શકું. મારા વાઈફ માટે છે. યા શ્યોર. તમારી વાઈફના છે તો હું લઈ પણ ન શકું. બટ આઈ મસ્ટ સે કે યુ આર વેરી લકી કે તમારી પાસે એક કેરિંગ વાઈફ છે. બાકી હું ને મારા હસબન્ડ તો આ બાબતે બહુ અનલકી રહ્યા છીએ. બાય ધ વે, મારા વાઈફ બી તમારી જેમ બહુ જ ઇમોશનલ છે. વાતે વાતે ઇમોશનલ થઈ જાય છે. એનાથી યાદ આવ્યું, એન્ડ ઇટ્સ અ રિક્વેસ્ટ ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમારે મારા વાઈફને મળવું જ પડશે. આઈ થિંક મળવું જ જોઈએ. આઈ હેવ એન આઈડિયા. ગાંધીનગર તો આવવામાં છે અને મારું ઘર બી અહીંયા છે. સો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે મારા વાઈફને મળશો. એન્ડ એ ચા બહુ સરસ બનાવે છે, તો આઈ થિંક ચા માટે તો તમારે આવવું જ જોઈએ. તમે આટલી તારીફ કરી છે તો એક ચાય તો બનતી હે નહીં? પ્લસ મને તમારા વાઈફને પણ મળવું છે અને તમે મારી આટલી હેલ્પ પણ કરી છે, તો આઈ ગેસ લેટ્સ ગો. ઓબ્વિયસલી. ઓકે, શ્યોર. અમસ્તી આજે એક ફરિયાદ કરવાની હતી. કલમમાં શબ્દો એટલે જ પુરાયા કારણ કે વાત તમારી કરવાની હતી. કંઈ કેટલાય ઘૂંટ જિંદગીના કડવા પીધા છે આપણે. કંઈ કેટલાય ઘૂંટ જિંદગીના કડવા પીધા છે આપણે. સંબંધ નિભાવવાનો હતો, રમત થોડી રમવાની હતી. તમે મને આ ક્યાં લઈને આવ્યા છો? પ્લીઝ સ્ટોપ ધ કાર. આઈ સેડ સ્ટોપ ધ કાર. સ્ટોપ ધ કાર.